નમસ્કાર, મારું નામ દક્ષાબેન રમેશભાઈ પીપળિયા. હું પીએમસી મેટોડા પ્રાથમિક શાળા તાલુકો લોધિકા જિલ્લો રાજકોટમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હું સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે છેલ્લા 8 વર્ષથી આ ફરજ બજાવું છું. મારા શાળામાં વિદ્યાર્થીઓ જીઆઈડીસી વિસ્તારના હોય, તેઓની ભાષા ગુજરાતી સિવાયની અન્ય માતૃભાષા હોય, જેથી તેઓ ગુજરાતીમાં જે આપણું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે તેને સમજવું થોડું અઘરું પડતું હતું. તેમજ વિદ્યાર્થીઓને રસ રુચિ બહુ રહેતી નહોતી, કારણ કે સામાજિક વિજ્ઞાનનો વિષય છે એ કઠિન છે અને થોડોક લાંબો છે, જેને લીધે વિદ્યાર્થીઓમાં રસ રુચિ વધે તે માટે મારું ઇનોવેશન છે સ્વનિર્મિત ગીતો, ઉખાણાઓ, રમતો દ્વારા સામાજિક વિજ્ઞાનની સફળ. એમાં સૌથી પહેલા હું તમને સામાજિક વિજ્ઞાનના સ્વનિર્મિત ગીતો વિશે વાત કરીશ, જેમાં વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં જે કવિતા આવે છે તેને પહેલા આધાર લીધો હતો. તેના લઈ ધાર લઈ અને સામાજિક વિજ્ઞાનના ગીતો બનાવેલા છે. તે ઉપરાંત આ ગીતો મેં કવિતાઓ, લોકગીતો, દેશભક્તિ ગીતો, ધૂન, ભજન, કોઈ ફેમસ ગીત હોય, દાખલા તરીકે કાચી કેરીને અંગુર કાલા, તો એનો લઈ ઢાળ લઈ અને મેં સામાજિક વિજ્ઞાનનો અધ્યયન નિષ્પત્તિના આધારે જે કઠિન બિંદુઓ છે તેના આધારે મેં ગીતોનું નિર્માણ કર્યું છે, જે વિદ્યાર્થીને હું ગવડાવું છું એકમ પૂરો થાય પછી. એ ઉપરાંત મેં ઉખાણા બનાવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ અને સામાજિક વિજ્ઞાનના જે એકમ છે એની અંદરથી નાનામાં નાની બાબત સંકેત દ્વારા પણ તેઓ સમજી શકે અને થોડુંક વિચારતા થાય, એમાં આત્મવિશ્વાસનો વધારો થાય, એટલા માટે મેં દરેક એકમના ઉખાણા બનાવ્યા છે, 6 થી 8ના દરેક એકમના. એ ઉપરાંત ફ્લોચાર્ટ બનાવ્યા છે, જેની અંદર ધોરણ 8ના પ્રથમ સત્રના ચિત્રાત્મક ફ્લોચાર્ટ છે, જે એકમ શરૂ થાય ત્યારે વર્ગમાં લગાવી દેવા છે. આખા મોટા કન્ટેન્ટનું એક નાનું સ્વરૂપ આપેલું છે, જેથી વિદ્યાર્થીની સામે રહે છે અને નાના સ્વરૂપે યાદ રાખે છે, જેથી કઠિન બિંદુ એને સરળતાથી સોલ્વ થઈ જાય છે. તે ઉપરાંત મેં એક સાપસીડીની રમત બનાવી છે. તેની રમત જોઈએ તો સાપસીડીની એક જ રમત છે, એમાં ધોરણ 6 થી 8ના દરેક એકમ એમાં રમી શકાય. જેવી રીતે આપણે સાદી સાપસીડી રમીએ, પાસો ફેંકીને જે નંબર આવે એ પ્રમાણે કુકરી જાય, એવી રીતે જો સીડીમાં કુકરી આવશે તો વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવશે. એ પ્રશ્નના જવાબ જોઈને આવડશે તો એ સીડી ચડશે, ને જો પ્રશ્ન જવાબ નહીં આવે તો તેને તે રહેશે. એવી રીતે જો સાપના મુખ પાસે પ્રશ્ન પૂછવામાં આવશે, કુકરી પહોંચશે સાપના મુખ પાસે, તો ત્યાં પ્રશ્ન પૂછવામાં આવશે. જો જવાબ આવડે તો તે આગળ જશે, જવાબ નહીં આવડે તો પાછા તે નીચે ઉતરી જશે. આવી રીતે સાપસીડીની રમત પણ વિદ્યાર્થીઓ ટુકડીમાં પણ રમી શકે, જેમાં કોઈ પણ ટૂંકનો જવાબ આપી શકે. આવી રીતે વિદ્યાર્થીઓને દૃઢીકરણના વિવિધ પ્રકારના પાસાઓ દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ લેતા કર્યા છે. વર્ડબોલની ગેમ પણ વ્યવસ્થિત રમતા થયા છે. સામાજિક વિજ્ઞાનની 700 થી 800 જેટલી ક્વિઝો એડિટોરિયટમાં છે, જે વિદ્યાર્થીઓ ભરતા થયા છે. એ ઉપરાંત વર્ગના એકમ પછી જે ટેસ્ટ લેવામાં આવે છે તેમાં પણ તેઓનું સારું પરિણામ જોવા મળ્યું છે. આભાર. આપણે 12મો પાઠ થઈ છે ને, ચાલો નકશો સમજીએ. આપણે એનું ગીત ગાઈએ. ચાલો સૌ બાળકો નકશો સમજીએ, ચાલો સૌ બાળકો નકશો સમજીએ, ચાલો સૌ બાળકો નકશો સમજીએ. હું માનવ નિર્મિત નકશાનો પ્રકાર, મારા પર ખંડ, દેશ અને જે તે સ્થળની સરહદની માહિતી મળે. બોલો બોલો, કોણ? રાજકીય નકશો. કયો નકશો થાય? રાજકીય.
સરસ